મુદ્દાની. રસ્તા પર તમે વાહન હંકારતા હશો, તમે જોયું હશે કે આજુબાજુમાંથી જો ઇલેક્ટ્રિક વાહન પસાર થતું હોય તો તેનો અવાજ ખૂબ જ નહિવત આવતો જ નથી હોતો અને માટે અકસ્માતનો ભય સતાવતો હોય છે. એટલે જ હવે કેન્દ્ર સરકારે રાહદારીઓની સુરક્ષાને જોતા ઇલેક્ટ્રિક વાહનમાં અવાજ આવે તેવી સિસ્ટમ લગાવવાનો ફેસલો કર્યો છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી એકોસ્ટિક વ્હીકલ એલર્ટ સિસ્ટમ એટલે કે AVAS ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ પ્રમાણે 1 ઓક્ટોબર 2026થી લોન્ચ થનારા વ્હીકલ પર આ સિસ્ટમ લગાવવામાં આવશે. પેસેન્જર અને હેવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં AVAS સિસ્ટમ લગાવવી ફરજિયાત બનાવાશે. અગાઉથી માર્કેટમાં ઉત્પાદિત મોડેલ્સે 1 ઓક્ટોબર 2027 સુધીમાં નિયમનું પાલન કરવું પડશે. ત્યારે આવો જાણીએ કે આ સિસ્ટમ આખરે કેવી રીતે સામાન્ય લોકોને સુરક્ષા પ્રદાન કરશે. આપને કહી દઈએ કે નવી સિસ્ટમ કયા પ્રકારની હશે, શા માટે જરૂરી છે AVAS, એની સૌથી પહેલા વાત કરીએ. ઇલેક્ટ્રિક વાહનમાં અવાજ ન આવતા હોવાથી હવે આ સિસ્ટમ લગાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. ઇલેક્ટ્રિક વાહનોમાં અવાજ ન આવતા લોકોને ખબર નથી પડતી કે બાજુમાંથી વ્હીકલ પસાર થઈ રહ્યું છે, માટે અકસ્માતનો ભય ચોક્કસ રહેતો હોય છે. AVAS સિસ્ટમ વાહનોમાં અવાજ ઉત્પન્ન કરશે. આ સિસ્ટમ લગાવવાથી થોડો ઘણો અવાજ ચોક્કસ એમાંથી આવશે, જેથી રાહદારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. માટે રાહદારીને ખબર પડે કે ટુ વ્હીલર પસાર થઈ રહ્યું છે. આ પગલાંથી ઇલેક્ટ્રિક મોબિલિટી સાથે માર્ગ સુરક્ષામાં પણ સુધારો આવશે. આ પ્રકારની શક્યતાઓ ચોક્કસ જોવાઈ રહી છે. આ પગલાંથી ઇલેક્ટ્રિક કાર, બસ, વેન અને ટ્રક સહિતના વાહનોમાં AVAS સિસ્ટમ લગાવી હવે પછી જરૂરિયાત અને ફરજિયાત કરવામાં આવશે. જોકે આ નિયમમાંથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ અને ઈ-રિક્ષાને મુક્તિ પણ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો આપણે કહી દઈએ કે જે રીતે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે, વપરાશ વધી રહ્યું છે, પરંતુ જોખમ એ પ્રકારનું છે કે આવા વાહનોમાં જરા પણ અવાજ થતો નથી અને માટે બાજુમાંથી પસાર થતું હોય તો પણ ખબર પડતી નથી અને માટે અકસ્માતનો ભય રહેતો હોય છે અને માટે અકસ્માત ટાળવા માટે હવે આ નવી સિસ્ટમ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો આખરે કેવી રીતે આ સિસ્ટમ કામ કરશે તેની વાત કરીએ. વાહનના 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી સ્પીડ પર અવાજ ઉત્પન્ન કરશે. આથી રાહદારીઓ, સાયકલ સવાર અને અન્ય વાહનોને તે વાહનની જાણકારી મળી શકે. આ સિસ્ટમ ઓટોમેટિકલી 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી સ્પીડ પર અને વાહનને રિવર્સ લેતી વખતે એક્ટિવ થતી હોય છે. હાઈ સ્પીડમાં ટાયર અને હવાનો અવાજ પર્યાપ્ત હોવાથી આ સિસ્ટમ બંધ થઈ જાય છે.